નર્મદા કેનાલ સુરક્ષા મુદ્દે તંત્ર એક્શનમાં, આસિસ્ટન્ટ એન્જિનિયરે કરી સ્થળ મુલાકાત। વડોદરા જિલ્લામાં નર્મદા કેનાલ વિસ્તારમાં વારંવાર બનતા અકસ્માતો અને મૂંગા પશુઓની સુરક્ષાને લઈને ઉઠી રહેલી ચિંતાઓ વચ્ચે આજે સરદાર સરોવર નર્મદા નિગમના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા। અકસ્માતની વધતી ઘટનાઓ અને કેનાલમાં પશુઓ પડવાની સમસ્યાને લઈને સ્થાનિકો તેમજ કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા દ્વારા અનેક વખત સરદાર સરોવર વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ સમક્ષ રજૂઆતો કરવામાં આવી। આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આજે વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રકાશભાઈએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। મુલાકાત દરમિયાન કેનાલ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા અને અકસ્માતના સંભવિત કારણોની સમીક્ષા કરવામાં આવી હતી। સાથે જ સમસ્યાના કાયમી નિરાકરણ માટે જરૂરી તકનીકી અને વહીવટી કાર્યવાહી હાથ ધરવાની ખાતરી પણ આપવામાં આવી હતી। સ્થાનિકોનું માનવું છે કે લાંબા સમયથી રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી, પરંતુ હવે અધિકારીઓએ સ્થળ મુલાકાત લેતા યોગ્ય અને કાયમી ઉકેલની આશા જાગી છે। હવે જોવાનું રહેશે કે તંત્ર દ્વારા સુરક્ષા માટે જરૂરી પગલાં કેટલા ઝડપથી અમલમાં મુકાય છે અને અકસ્માતો અટકાવવા તેમજ અકસ્માતોમાં મૂંગા પક્ષીઓની સુરક્ષા માટે કઈ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે।